ઓકે મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઓકે. તો મિત્રો, લાસ્ટ ટોપિક્સ ચેપ્ટર 1 નો વિદ્યુત ભારિત થિયરીમાં વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ, ફૂટબોલનો બોલ, ફૂટબોલનો દડો, કારણ કે અંદર તો પોલો છે એટલે એ કવચ થઈ ગઈ. ઓકે, એ કવચને લીધે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ. અત્યાર સુધી આપણે અનંત લંબાઈનો તાર, અનંત વિસ્તારનું સમતલ અને લાસ્ટ એનસીઆરટી બેઝની થિયરી વિદ્યુત ભારિત પાતળો ગોળાકાર કવચને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. સૌથી પહેલા મહત્વની વસ્તુ એ છે કે લેમ્બડા, સિગ્મા અને રો નક્કી કરવાનું હોય. જો 1 ડાયમેન્શન તો લેમ્બડા, 2 ડાયમેન્શન તો સિગ્મા અને 3 ડાયમેન્શન તો રો આવશે. પોલો ગોળાકાર કવચ એટલે આપ બધા જાણો છો કે 2 ડાયમેન્શનમાં આવશે અને 2 ડાયમેન્શનમાં હોવાને કારણે પૃષ્ઠ ઘનતા સિગ્મા તમે ડિક્લેર કરતા આવડે છે ક્યુબાઈ. સામે તમારી આકૃતિ રેડી છે. મેં એક પોલો ગોળાકાર કવચની કલ્પના કરેલી છે. આ અંદરથી ખાલી ખંભ છે જેને કવચ કહી શકાય, જેનું કેન્દ્ર O છે અને કવચની ત્રિજ્યા R છે. આપેલ વસ્તુ પોલો ગોળો છે. પોલો એ ધ્યાનમાં રાખવાનું છે. સરસ સાહેબ. એના ઉપર છંટકાવ કરી દે, સ્પ્રે કરી દે. વિદ્યુત ભારિત મેં પોલા ગોળાકાર કવચ ઉપર વિદ્યુત ભારનો સ્પ્રે કરી દીધો એટલે મેં વિદ્યુત ભાર નિયમિત રીતે પાથરેલું છે. ક્યાંય વધારે ભી નહીં, ક્યાંય ઓછું ભી નહીં, કારણ કે સિગ્મા નો અર્થ એ છે કે એકમ ક્ષેત્રફળ દીઠ બધે જ વિદ્યુત ભાર Q જેટલો છે. ફરીથી, એકમ ક્ષેત્રફળ દીઠ બધે જ વિદ્યુત ભાર સેમ છે. Q ઇઝ સેમ તો સિગ્મા ઇઝ સેમ. ઓકે, સિગ્મા ગ્રેટર ધેન 0 થી હું ચર્ચા કરીશ, યાની કે ધન વિદ્યુત ભારિત પોલો ગોળો થઈ ગયો. ઓકે, કવચનું કેન્દ્ર કમ્પ્લીટ થઈ ગયું, રેડિયસ R થઈ ગયું. આપણે આની અંદર 3 ભાગમાં કામ કરવાનું છે. પહેલા એ જોઈ લે, પછી થિયરીની ચર્ચા કરી. એક કવચનો અંદરનો ભાગ, આ તમને દેખાય છે કવચનો અંદરનો પાર્ટ્સ. આ ભાગ નંબર 1 થશે. ત્યારબાદ આ કવચની સપાટી દોસ્તો, કવચની સપાટી. પેલા 3 પાર્ટ્સ જોઈ લો. કવચની સપાટી એને નંબર 2 આપી દે અને ત્યારબાદ આ કવચનો બહારનો ભાગ, અહીંયા બી લખી શકો કવચનો બહારનો ભાગ નંબર 3. ઓકે, 3 વસ્તુનું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ, મતલબ કે 3 જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની છે. ફરીથી બોલો મારી સાથે. અંદરનો ભાગ, તો કવચનો અંદરનો ભાગ તમે ગમે ત્યાં આટા મારી શકો, બરોબર એની સરફેસ સપાટી ઉપર, ત્યાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ. અને ત્યારબાદ કોઈ પણ બિંદુ કવચની બહાર હોય ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ. 3 પાર્ટ્સમાં આપણી થિયરી ચાલશે. ત્રણેયમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. ત્રણેય માટે યુઝ કરવાનું છે ગાઉસનો નિયમ. ગાઉસનો નિયમ લગાડવા માટે સૌથી પહેલી કન્ડિશન બંધ સપાટી છે અને એ બંધ સપાટીથી આપણે કવચના અંદરના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની શુભ શરૂઆત કરીએ. આવું તો કવચનો અંદરનો ભાગ સૌથી પહેલા આપણે ડિક્લેર કરી લઈએ, ત્યારબાદ કવચનો બહારનો ભાગ. તો હવે અંદરનો ભાગ હું ડિલીટ કરી દઉં. ખરું, કેન્દ્ર O છે તો જેનું કેન્દ્ર O હોય, જેનું કેન્દ્ર O હોય એવો કેન્દ્ર O લઈ અને આની હું ત્રિજ્યા કેપિટલ R કહી દઉં જેથી મજા આવે. પોલા ગોળાની ત્રિજ્યા R, જેથી તમને મજા આવે. કેન્દ્ર O રાખી, પોલા ગોળાનું કેન્દ્ર O છે. હવે હું જે બંધ સપાટી લેવા જાઉં છું એનું કેન્દ્ર બી O રાખી અને R અંતરે આવેલું એક બિંદુ મેં P પસંદ કર્યું. સૌથી પહેલા પોઈન્ટ નોંધતા જઈએ. પોઈન્ટ એ છે દોસ્તો કે તમે કવચના અંદરના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવા જાઓ છો. ઓકે, એના માટે તમે કન્ડિશન લગાડી કે તમારો સ્મોલ r છે એ નાનો છે કેપિટલ R કરતા. જે જોઈ શકાય, કારણ કે r શું છે? પોલા ગોળાની ત્રિજ્યા, મેઇન ગોળો છે એની ત્રિજ્યા, અને સ્મોલ r છે કેન્દ્ર O થી r દૂરી પર આવેલા P બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ. એટલે તમે અંદરના ભાગમાં છો. ઓકે સાહેબ. હવે હું શું કરી, કેન્દ્ર O રાખી, r ત્રિજ્યા જે સ્મોલ r ત્રિજ્યા દેખાય, આ P બિંદુ, ત્યાં હું બંધ સપાટી દોરું છું. દેખાણી બધાને? યસ. આ થઈ ગઈ બંધ સપાટી. એને આમ એરો માર દઉં અને તમને વ્યવસ્થિત રીતે સમજાય એવી હું પ્રયત્ન કરું. આ બંધ સપાટી, અહીંયા બંધ સપાટી કેવી છે તો કે પોલા ગોળાકાર આકાર જેવી જ છે.
પોલા ગોળાકાર આકાર જેવી જ થાય ને ભાઈ. પોલો ગોળો હોય અને એની અંદર તમે બંધ સપાટી લો તો એ પોલા ગોળા જેવી જ થાય. કોમન સેન્સ. ઓકે, આ મારી બંધ સપાટી થઈ ગઈ. અથવા તો ગાઉસિયન પૃષ્ઠ, ગાઉસિયન પૃષ્ઠ. ખરું? ઓકે, આ ક્લિયર થઈ ગયું. આભી દૂરી કેટલી હશે સાહેબ? સ્મોલ આર. આભી દૂરી કેટલી હશે? સ્મોલ આર. ઓકે ઓકે, તો આ બધા જ બિંદુએ મારે હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. તો બંધ સપાટી તમારી રેડી થઈ ગઈ. ગાઉસનો નિયમ લગાડશું. તો આ મારી બંધ સપાટી માટે આ સિમ્પલ है. બંધ સપાટી માટે ગાઉસનો નિયમ લાગુ પાડતા ગાઉસનો નિયમ ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ q in by epsilon naught. મજાની વાત છે. કોઈ ડરપોક કોઈ એને ના આવડે. તમારી બંધ સપાટી સામે છે. બધો વિદ્યુત ભાર તો ઉપર ભરાયેલો છે. બધો વિદ્યુત ભાર તો અહીંયા છે. તમે અહીંયા હાથ નાખશો તો વિદ્યુત ભાર આવશે. દેશી ભાષામાં અહીંયા હાથ નાખો તો વિદ્યુત ભાર આવે? ના આવે ને ભાઈ, કારણ કે વિદ્યુત ભાર તો બહાર છે. દેશી ભાષા. તો આ બંધ સપાટીની અંદર જે q in આવશે, આની અંદર જે q in આવશે દોસ્તો, એ તો રમૂજ થઈ ગયો. અહીં આપેલ બંધ સપાટી સાથે સંકળાયેલ અથવા તો ઘેરાયેલ સંકળાયેલ વિદ્યુત ભાર, જેને આપણે q in કહીએ છીએ, is equal to 0. ઓકે, હવે ફ્લક્સ q in 0 થઈ ગયું. ફ્લક્સની વ્યાખ્યા બી આપણે તો લખી નાખીએ ભાઈ. કો ફ્લક્સ, ટોટલ ફ્લક્સ is equal to 0 ના છેદમાં એપ્સિલોન નોટ is equal to 0. સૌથી પહેલા તો આ પોઈન્ટ નોંધો. કવચના અંદરના ભાગમાં બંધ સપાટી હોય તો નંબર 1 MCQ, ઘેરાતો વિદ્યુતભાર 0. ઘેરાતો વિદ્યુતભાર 0 તો ફ્લક્સ 0, અને ફ્લક્સ જ 0 હોય સાહેબ. તો હવે ફ્લક્સની કન્ડિશન શું? તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ EA. ખરું? EA cos થીટા તમે લખી શકો. થીટામાં આપણે પડતા નથી. ઓકે, ટોટલ ફ્લક્સ 0 છે. ટોટલ ફ્લક્સ તો 0 આવ્યું છે. તો 0 ઇઝ ઇક્વલ ટુ E. હવે આનો અર્થ એ છે કે આ E અને A એ બે નો ગુણાકાર છે. એમાંથી કોઈ એકને 0 થવું જોઈએ. એ સ્વાભાવિક છે. એ કોણ હશે? તો કે જે તમારી બંધ સપાટી છે. આ રસદાયક સમજો, બુક પ્રમાણે નહીં, થોડુંક રસદાયક સમજો. બંધ સપાટી જે તમારી ગાઉસિયન પૃષ્ઠ છે, સ્મોલ r ત્રિજ્યાનો પોલો ગોળો, એનું ક્ષેત્રફળ છે. બંધ સપાટીનું ક્ષેત્રફળ છે. બંધ સપાટીનો એરિયો પોલો ગોળો છે, ધ્યાન રાખો. તો A ઇઝ ઇક્વલ ટુ પોલા ગોળાનું ક્ષેત્રફળ 4πr². r તો છે સાહેબ, આની ત્રિજ્યા તો હશે ને સાહેબ. એમને થોડો ગોળો બને. ત્રિજ્યા 0 ને એને ગોળો કહેવાય? નો. તો આ સ્મોલ r ત્રિજ્યા છે. આ સ્મોલ r ત્રિજ્યા બંધ સપાટી, આ બંધ સપાટી, આ એનો એરિયો 4πr². આ તો કદાપી 0 નથી થવાનું. તો A ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ E ને 0 થવું પડે તો જ આ જવાબ 0 આવે. જો E એ 0 ના હોય તો ઇઝ ઇક્વલ ટુ 0 થોડું થાય. ઓકે, તો આનો અર્થ એ છે કે A ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આથી હું શું કહી શકું? બે ઝીઝકથી કહી શકું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે. મેં કોઈ હાવત દીપડો નથી માર્યો. એક કવચના અંદરના ભાગમાં 3 MCQ તમને ખબર હોવી જોઈએ. અંદરના ભાગમાં ઘેરાતો વિદ્યુતભાર 0, ગમે એને ખબર પડે. હવે વિદ્યુતભાર જ જો 0 હોય, q in જ 0 હોય તો ફ્લક્સ 0, અને ફ્લક્સ 0 તો E 0 જ હોય. तो कवचना अंदरना पार्ट्सમાં इलेक्ट्रिक फील्ड 0 રહેશે. इधर भी इलेक्ट्रिक फील्ड दोस्तों 0 आई है, इधर भी 0 आई है, आया भी 0 आई है, इधर भी इलेक्ट्रिक फील्ड 0 है. कवचना अंदરના ભાગમાં તમે ગમે ત્યાં રખડો, ઇલેક્ટ્રિક ફીલ્ડ 0. આ ધૂન બરોબર મગજમાં યાદ રાખો. ઓકે, અંદરના ભાગની સ્ટોરી પૂરી થઈ. રેડી? હવે સપાટી પર પછી ચર્ચા કરીશું. હવે હું બહારના ભાગની વાત કરીશ. કવચના બહારના ભાગમાં
ઓકે, તો ચાલો મિત્રો બહારના ભાગની ચર્ચા આપણે આગળ વધારીએ. અંદરનો ભાગ આપણો ક્લિયર, ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 આવ્યું. ટાઇટલ જોઈ લો, કવચનો બહારનો ભાગ. ઓકે, આપણી કવચ r ત્રિજ્યાની છે, તો અહીંયા એક પોઈન્ટ નોંધી લઈએ. પોલો ગોળો અથવા કવચ, પોલા ગોળાની મેઇન રેડિયસ r છે. ઓકે, પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ગ્રેટર ધેન 0, જે આપણને ખબર જ છે. કેન્દ્ર O છે. ઓકે વાલા દોસ્તો, હવે મારે બહારના ભાગમાં જોઈએ તો જેનું કેન્દ્ર O હોય, આ પોલા ગોળાનું કેન્દ્ર O છે, ત્યાંથી હું બહારના ભાગમાં r દૂરી પર આવેલા P બિંદુ, આ બધા જ બિંદુ, કારણ કે હવે આ કેન્દ્રથી બધાની દૂરી સ્મોલ r રહેશે, કેન્દ્રથી આની દૂરી ભી સ્મોલ r રહેશે. ઓકે, આ P બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ લે કે સ્મોલ r મોટો છે, कैपिटल R એ આપણા પોલા ગોળાની મેઇન ત્રિજ્યા છે. ઓકે, સ્મોલ r બડે મિયા है, कैपिटल R छोटे मियाँ है, એટલે આપણે કવચની બહારના ભાગમાં છે. ઓકે, તો કેન્દ્ર O લઈ r અંતર આવેલા P બિંદુ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ. P બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તો મારે ઈ કરવું પડે કે અહીંયા બંધ સપાટી લેવી પડે. તમારી સામે મેં બંધ સપાટી દોરી કાઢી. આ બંધ સપાટી એક પ્રકારનો પોલો ગોળો જ છે. ઓકે, પણ આ પોલા ગોળાની ત્રિજ્યા સ્મોલ r છે. અચૂક એટલું જ સમજો, બાકી કશું નથી. રેડી ભાઈ? હવે આપણે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે કોમન સેન્સ છે કે આ બંધ સપાટી છે અને આ બંધ સપાટીની અંદર આખો પોલો ગોળો આવી ગયો, મેઇન પોલો ગોળો. એટલે અંદર વિદ્યુત ભાર તો આવે છે, અંદર આ પોલા ગોળાની અંદર વિદ્યુત ભાર તો આવી રહ્યો છે, એટલું તો કોમન સેન્સ થી સમજાય. હવે વિદ્યુત ભાર આવે તો વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય. એ માટે આપણે શું કરીશું તો કે અહીંયા હું એક આ r જ છે દોસ્તો, સ્મોલ r જ છે. અહીંયા હું એક નાનકડો એલિમેન્ટ લઈ લઉં, આ મેં એક નાનકડો ખંડ લઈ લીધો. ઓકે, આ ધન વિદ્યુત ભાર છે દોસ્તો, ધનને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નીકળશે. આ E સદિશ પેલું આ કામ કર્યું. આ તમારો થઈ ગયો પૃષ્ઠખંડ, આ થઈ ગયો પૃષ્ઠખંડ, અને આ એનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે બહાર આવતી દિશા. E અને D તમે અહીંયા ભી ખંડ બનાવી શકો, હું સમજાવું. r દૂરી તો r જ છે દોસ્તો, આ તો કોમન વસ્તુ છે. ઓકે, અહીંયા મેં બનાવ્યો ખંડ, ન સમજાણું એ ફાર સુધ્યાના. વિદ્યુત ભાર ધન છે, ધનને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળશે. આ E સદિશ. હવે આ જે પૃષ્ઠખંડ છે તમારો નાનકડો ખંડ છે, એને કારણે એનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં dA સદિશ. E અને D એ બે વચ્ચે એંગલ 0 છે. E અને D એ θ = 0 છે. હજી અમુકને ન સમજાણું હોય તો લાસ્ટ, આ તમારી દૂરી r છે. અહીંયા તમે એક એલિમેન્ટ પસંદ કરો છો, કઈ તો કે આ બંધ સપાટી જે પોલો ગોળો છે જેની રેડિયસ સ્મોલ r છે, એના ઉપર એલિમેન્ટ લીધો. ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળે છે સાહેબ, તો E સદિશ તમારું કમ્પ્લીટ થઈ ગયું. હવે તમે એના આ જે તમારો ખંડ છે એનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં ઇધર ભી E અને D એ થીટા will be 0, ગમે ત્યાં તમે લઈ શકો છો. ઓકે, આપણે તો નમૂના માટે કોઈ એક ખંડ પસંદ કરવાનો છે. મેં સરળતા ખાતર 3 ખંડ લઈ લીધા. આવા ખંડ તમે બધા ખંડ ઘણા બધા બનાવી શકો, અને એ બધા ખંડને તમે જોડશો એટલે આપેલ આખા પોલા ગોળાની આ સપાટી તૈયાર થઈ જશે. અને એની આગળ આપણે ટોટલ ફ્લક્સ વિદ્યુત ક્ષેત્રની બધી છણાવટ કરીશું. કોણ હેલ્પ કરશે? ગાઉસનો નિયમ હેલ્પ કરશે. આવો ગાઉસના નિયમની મદદથી બધું કામ આગળ વધારીએ. આપણું ટાઇટલ 12નો ભાગ છે. તો સૌથી પહેલા ગાઉસના નિયમ પ્રમાણે કામ આગળ વધારીએ. ખરેખર આ વસ્તુ તમે જોજો, ગાઉસના નિયમ ફ્લક્સ ડાયરેક્ટ લખી શકું, આ ડાયરેક્ટ લખ નાખો. ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ dA સદિશ. કારણ તો ખંડની વાત છે, એક એક ખંડ બધાને જોડી દો એટલે સરવાળો, ને સરવાળો મીન્સ સંકલન. સમજાણું?
આ ખંડનું ફ્લક્સ શોધો, આ ખંડનું ફ્લક્સ શોધો, આ ખંડનું ફ્લક્સ શોધો. ફ્લક્સ અદિશ, અદિશ એટલે સરવાળો, સરવાળો એટલે સંકલન. તો મેં ડાયરેક્ટ લખી નાખ્યું ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ સદિશ ડોટ ડી સદિશ. ખરું, પેલા ફ્લક્સની જ વાત કરીશું, પછી આપણે કામ કરીશું. ઓકે, તો અહીં ગાઉસના નિયમ મુજબ નહીં, ફ્લક્સની વ્યાખ્યા મુજબ એવું લખીશું. ફ્લક્સની વ્યાખ્યા મુજબ, જે સરસ મજાનું છે. ફ્લક્સની વ્યાખ્યા મુજબ આવો દોસ્તો, ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન છે, ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે આ જે તમારી બંધ સપાટી છે ને, એ બંધ સપાટી, સમગ્ર બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મારે જોઈએ. ઈ ડોટ પ્રોડક્ટ દૂર કરતા તો આવડતો હોય, ઈ ડી એ કોસ થીટા. થીટા તમે નજર નાખશો ત્યાં 0, અહીંયા બી નજર નાખો 0, અહીંયા બી નજર નાખો દોસ્તો 0. તો હું આગળ વધું. યસ, થીટા 0 કોસ 0 1. હવે તો એ 12 સાયન્સના સ્ટુડન્ટને કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. ઈ ડી એ કોસ 0 1. ઓકે, હવે મેઇન વસ્તુ આવે છે આ ઈ ને વિચારવાનું. તમારું વસ્તુ શું, તો કે આ કેન્દ્રથી r દૂરી, આ ખંડ માટે r જ છે, આ કેન્દ્રથી r દૂરી, આ કેન્દ્રથી r દૂરી. તો અહીંયા હું q નામ આપી દઉં, અહીંયા હું નામ આપી દઉં p ડેક્સ, અહીંયા નામ આપી દઉં q ડેક્સ. તો આ જે પોલો ગોળો હે ભાઈ, અહીંયા જેટલું ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે, કારણ કે એની દૂરી સ્મોલ r બધા માટે કમ્પ્લીટ છે અને વિદ્યુતભાર નિયમિત પથરાયેલો છે. ઓકે, તો બે વસ્તુ જોવાની હોય ઇલેક્ટ્રિક ફીલ્ડ માટે, એક ડિસ્ટન્સ એન્ડ ચાર્જ. તો એ તો બરોબર ક્લિયર છે. અને આ સમમિતિ કહેવાય ને, પોલા ગોળો, એ પોલો ગોળો એ કદરૂપી થોડી આકૃતિ કહેવાય, સિમેટ્રી, સમમિતિ છે, ચોક્કસ આકાર છે. ઓકે, તો ઈ આ બધે જ બંધ સપાટીના હર પોઈન્ટ ઉપર ઈ ફિક્સ છે, એટલે ઈ બધે જ સમાન છે, ઈ બધે જ સમાન છે, મતલબ કે ઈ અચળ છે. એક દ્વિધા પૂરી થઈ ગઈ. ઓકે, હવે અચળ છે તો સ્વાભાવિક છે કે સંકલનની બહાર નીકળશે, બસ એટલું તમારે વિચારવાનું હતું. તો હવે ઈ અચળ હોવાને કારણે હું એને બહાર કાઢીશ, પણ હું અહીં અચૂક લખીશ. અહીં ઈ અચળ છે. ક્યાં અચળ છે ઈ ફરીથી દોહરાવી દો. આ બંધ સપાટી છે એના હર પોઈન્ટ ઉપર બધે ઈ અહીંયા સરખો હશે. હવે તો ક્લિયર કટ થઈ ગયું છે. તો ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ મહેમાન બહાર નીકળ્યા, ક્લોઝ ઇન્ટિગ્રેશન ડી. હવે ઉતાવળ ન કરો, ઉતાવળ ન કરો, તમે વસ્તુ શાંતિથી સમજો. ઈ અચળ થઈ ગયો, ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ. હવે આનું હિસાબ કિતાબ કરવાનો આવ્યો. પહેલા શું કહે, બંધ સપાટી નું સંકલન કરવાનું છે. dA નું સંકલન, dx નું સંકલન x, dy નું સંકલન y, dt નું સંકલન t, dz નું સંકલન z, dA નું સંકલન a થશે. હવે અહીંયા મેં dA નું સંકલન કરી નાખ્યું. આ પદનું સંકલન થઈ રહ્યું છે, આ આવી ગયો a. પણ આ એક કેનો ઈ મેઈન વસ્તુ છે. બંધ અહીંયા છે ક્લોઝ, બંધ સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા ફોગટ ન કરતા, અહીંયા બધું હિસાબ કિતાબ સરખો કરો. બંધ સપાટી આરી કેવા આકારની છે, પોલા ગોળાની. તો પોલા ગોળાનું ક્ષેત્રફળ કેટલી ત્રિજ્યા છે, સ્મોલ r છે. થઈ ગયો હિસાબ કમ્પ્લીટ. ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E 4 pi r સ્ક્વેર. બંધ સપાટી ગોળો છે એનું ક્ષેત્રફળ થયું. આ ટોટલ ફ્લક્સ આવ્યું. ક્લિયર કટ જોઈ લો 1 મિનિટ માટે. જોઈ ગયું ભાઈ? ઓકે, તો હવે એ હું ડિલીટ કરું છું. E 4 pi r સ્ક્વેર મારી પાસે જવાબ આવ્યો. તો ટોટલ ફ્લક્સ એટલો આવેલો. ટોટલ ફ્લક્સ E 4 pi r સ્ક્વેર મેં અહીં ઉપર લખ નાખ્યું, અને હું ડિલીટ કરી નાખું છું. ઓકે, હવે આપણે લગાડશું ગાઉસનો નિયમ. હજી કામ પૂરું નથી થયું, તમારે ફ્લક્સ જોઈએ. તમારી પાસે ફ્લક્સ આવી જાય ને પછી તમે E શોધી શકો સાહેબ. જોઈ લો, ફ્લક્સ આવી જાય પછી તમે E શોધી શકો. તો હવે હું ગાઉસના નિયમને બોલાવીશ. ગાઉસના નિયમ મુજબ
હવે આરામથી કરો. ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q in by એપ્સિલોન નોટ. ઓકે, આના ઉપર પૃષ્ઠ ઘનતા સિગ્મા હતી અને ટોટલ ચાર્જ આનો કહી દઉં હું Q છે. ટોટલ આ બધો ચાર્જ તમે હિસાબ કરશો એટલે Q છે. અને આ તમારો મેઇન ગોળો છે જેની ત્રિજ્યા r છે. આનું ક્ષેત્રફળ તમને ખબર પડી જશે કેટલું આવશે, 4πr². એટલે Q બટેર a એટલે સિગ્મા થઈ જાય. ઓકે, અચ્છા. પણ આપણે આ બંધ સપાટી એની અંદર બે વખત આમ કરો એટલે તમને અહેસાસ થાય આ બંધ સપાટીની અંદર વિદ્યુત ભાર કેટલો આવે, આખો પોલો ગોળો. અને આ પોલા ગોળા ઉપર વિદ્યુત ભાર ટોટલ કેટલો છે, Q છે. આનું ક્ષેત્રફળ કેટલું છે, આ આટલો જ ગોળો ને. અહીંયા પછી ક્યાં વિદ્યુત ભાર છે, અહીંયા ક્યાં છે. આ પોલા ગોળા ભાઈની સીમા અહીંયા તો પૂરી થઈ ગઈ. આ કેપિટલ R છે, આટલો જ પોલો ગોળો છે મેઇન. ઓકે, આ તો બંધ સપાટી બીજી છે. ઓકે, આ તમારો મેઇન પોલો ગોળો છે રેડ માર્કર વાળો. ક્લિયર? યસ. તો સાહેબ Q in તો નજરે પડે છે. હું Q ના પદમાં પહેલા રાખીશ. તો અહીં જે હિસાબ છે Q in is equal to બંધ સપાટીની અંદર આવતો વિદ્યુત ભાર લખી દઉં. બંધ સપાટી જોઈ લો, આ રી બંધ સપાટી, એની અંદર આવતો વિદ્યુત ભાર, બંધ સપાટી ની અંદર આવતો વિદ્યુત ભાર જોઈ લો, આકૃતિમાં જોઈ લો, is equal to કેપિટલ Q લખો, સ્મોલ q ભી અહીં લખી શકાય હો દોસ્તો, સ્મોલ q ભી લખી શકાય જે આપ્યો હોય તે. ઓકે, Q in Q થઈ ગયો. તો સાહેબ શું બચ્યું? કઈ નથી બચ્યું ભાઈ. તો આપણી પાસે હિસાબ આવ્યો. ટોટલ ફ્લક્સ ની જગ્યાએ હવે કિંમત મૂકી દે સાહેબ. હા, મૂકી દો. E 4πr² is equal to Q in ની જગ્યાએ Q by એપ્સિલોન નોટ. ક્લિયર કટ? અઘરું નથી, કઈ નથી અઘરું. તમારું કોમન સેન્સ મગજ દોડાવો. ચાલો હવે આને જવા દો અને ઈને સૂત્ર નો કરતા રાખીશ. તો E is equal to આ મુજબ મારી પાસે જવાબ તૈયાર થઈ ગયો. E is equal to E સૂત્રનો કરતા બનશે તો Q upon 4π એપ્સિલોન નોટ, 4π એપ્સિલોન નોટ r² બાકી છે, લખું જ છું. અમુક દોસ્તો ક્લાસરૂમમાં હોય તો ઓર મજા આવે ગમત ગુલાલ કરવાની. Q upon 4π એપ્સિલોન નોટ r². આ થઈ ગયું. આર મેં રેડ થી લખ્યો એટલા માટે કે આ વેરિયેબલ છે, આ બદલાશે. સ્મોલ r તો બદલાય ને ભાઈ. કોકની ઈચ્છા એવી થાય, હે, મુન્ના ભાઈને એવી ઈચ્છા થઈ કે ભાઈ આ P બિંદુ મારે અહીંયા રાખવો, તો એના માટે r શું થયો? r તો વધી ગયો. r बढ़ेगा. r તો આ બંધ મુઠ્ઠીમાં છે નહીં. r ગમે ત્યાં તમે લઈ શકો, 12 ભાગમાં તમે ગમે ત્યાં r લઈ શકો. હે, તો r વેરિયેબલ, r ચેન્જ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ. r ચેન્જ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ. q તો કમ્પ્લીટ હશે. આ બંધ સપાટીની અંદર એકવાર જે ઘેરાતો વિદ્યુત ભાર આવી ગયો, q ફિક્સ આવી ગયો, એ તો એને રહેવાનો છે. 4 ફિક્સ છે, પાઈ ફિક્સ છે, એપ્સિલોન નોટ ફિક્સ છે, પણ આ રમકડું બદલાય. ખરું ને? તો r ચેન્જ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. અને તમે જાણો છો કે r વધે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે? ઘટશે. કારણ કે r વધશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટશે. r ઘટે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વધે. ટૂંકમાં વેરિયેબલ થઈ ગયું. હવે તમે અહીંયા થોડી q ના પદમાં છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ નું સૂત્ર q ના પદમાં છે. q ના પદમાં છે મારા દોસ્તો. બહુ રસ્તા છે. હવે હું એક વસ્તુ અહીં લખી શકું, તમને બી આવડે જ છે કે 1 તો હોય ને ભાઈ, q 1 જા q, તો 1 upon 4π એપ્સિલોન નોટ એને બદલે શું લખાય? k, એટલે kq by r², જ્યાં k is equal to 1 upon 4π એપ્સિલોન નોટ. જાણો છો કે ભૂલી ગયા? kq by r². હવે આ q ના પદમાં સૂત્ર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ નું. q ના પદમાં આવતીકાલે આ જ નિચોડને હું આગળ વધારીશ. q ના પદમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નું સૂત્ર. આ સૂત્ર જાણીતું લાગશે કે q by r² જાણીતું છે, અને એનું અર્થઘટન સમજો. અર્થઘટન એ આવે, આ કેનું છે? બિંદુવત વિદ્યુત ભારનું. એનું વિદ્યુત ક્ષેત્ર કેટલી દૂરી પર? r દૂરી પર.
આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ. તો મારે આ સૂત્ર ઉપરથી મારે એ અર્થઘટન કાઢવાનું છે કે મેં r દૂરી ઉપર વિદ્યુત ક્ષેત્ર કાઢ્યું છે. આ P બિંદુએ મેં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર રજૂ કર્યું છે બહારના ભાગમાં, પોલા ગોળાની બહારના ભાગમાં. તો એનો મતલબ એ આવ્યો કે આ જે કવચ, પોલા ગોળાનો કવચ પરનો જે સઘળો વિદ્યુત ભાર છે, એક કો ચૂન લો. આ જે સઘળો વિદ્યુત ભાર છે જે તમે પાયથરો તો એ સઘળો વિદ્યુત ભાર જાણે કે સૂત્ર ઉપરથી પતા ચલા કે આ સઘળો વિદ્યુત ભાર જાણે કે એ કવચના કેન્દ્ર પર સંકેન્દ્રિત, કવચના કેન્દ્ર પર એકઠો થઈ ગયો હોય તે બિંદુવત વિદ્યુત ભારની જેમ વર્તે. શા માટે? સૂત્ર એના જેવું આવ્યું એટલે અર્થઘટન બિલકુલ મગજમાં ઉતરવું જોઈએ. કવચનો પોલો ગોળો, યસ, એનો સઘળો વિદ્યુત ભાર જાણે કે કવચના, આ પોલા ગોળાના કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થઈ અને બિંદુવત વિદ્યુત ભારની જેમ વર્તે, એવું આ અર્થઘટન કહે છે. એટલે પોલા ગોળાની બહારના ભાગમાં હું તો એટલું જ સમજુ છું કે પોલા ગોળાની બહારના ભાગમાં કોઈ પણ અંતરે, બહારના ભાગમાં કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો મજાની વાત એ છે કે બહારના ભાગમાં હોય તો આ પોલા ગોળાની કવચ પરનો સઘળો વિદ્યુત ભાર જાણે કે ઈ પોલા ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય તેમ વર્તે છે કે ક્યુબાયસ કર્યું. आर बढ़ेगा इलेक्ट्रिक फील्ड घटेगा, आर घटेगा इलेक्ट्रिक फील्ड बढ़ेगा. कारण કે k અને q તો અચળ છે. ઓકે, તો આનો મિલાપ આવો થયો, ઈ ચલે છે 1/r². આનો આલેખ ભી દોરીશું પણ એ હવે હું આગળના લેક્ચરમાં રાખીશ. હજી આ થિયરી અધૂરી છે, આના ઉપર હજી થોડું કામ કરીશું. ઓકે, મેં કવચના અંદરના ભાગમાં કામ કરી દીધું, કવચના બહારના ભાગમાં ઊના પદમાં હું સૂત્ર લઈ આવ્યો, ત્યાંથી મારી થિયરી આગળ વધશે. કવચની સપાટી પર પણ આપણે કામ કરીશું, આનો આલેખ ભી દોરીશું અને નાની નાની વાતો કરીશું જે આગળના લેક્ચરમાં. ઓકે, ટેક કેર. જય શ્રી કૃષ્ણ.